પિતાના મિત્રએ જ માસૂમ સાથે અડપલા કર્યા. માતા જોઈ જતા બૂમાબૂમ કરી મૂકી. આરોપી ગુજરાત બહાર જાય તે પહેલા જ પોલીસે દબોચ્યો. ટોળાએ વાહનોમાં આગ ચાંપી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીને તેના પિતાના મિત્રએ ચાલીની ઉપરના બાથરૂમમાં બાળકીને લઈ જઈ અડપલા કર્યા હતા. બાળકીની માતાને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા યુવક બાળકીને બાથરૂમમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સાંજે ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસે બાળકીની માતાની ફરિયાદ નોંધી હતી. હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉમરગામ પોલીસ મથક બહાર આવી હંગામો મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમની મદદ લઈને મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોએ આજે ઉમરગામ બંધનું એલાન આપતા સલામતીના ભાગરૂપે ઉમરગામની શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઘટના અંગે સાંજે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલા કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને જાણ થતાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો. બાળકીને ઉમરગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં ઉમરગામ પંથક અને પોલીસ સ્ટેશન આગળ મામલો તંગ બન્યો હતો. ભેગા થયેલા લોકોને વલસાડ જિલ્લા પોલીસ અને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મામલો શાંત કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.